નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે હોટેલોનું બુકિંગ હાઉસફુલ। ભચાઉ ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની એકદમ નજીક ભયાનક આગ ફાટી નીકળતા સનસનાટી। જામનગરમાં જૂની અદાવતના કારણે એક રિક્ષા ચાલકની હત્યા નિપજાવતા 5 શખ્સો। જામનગરમાં ઈદગાહ મસ્જિદ સહિતની મસ્જિદોમાં ભવ્ય રીતે થતી ઈદની ઉજવણી। જામનગરમાં સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલનો ઉજવાતો જન્મ મહોત્સવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી 8 અને 9 એપ્રિલના રોજ 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલના 150મા જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં લઈ સાબરમતીના તટ પર યોજાનારા આ અધિવેશનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। આ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સહિત 3000 જેટલા કોંગ્રેસના નેતાઓ સામેલ થશે। હાલ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં કલરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ નેતાઓ અમદાવાદમાં 2 દિવસ રોકાવાના હોવાથી અમદાવાદ શહેર અને આસપાસની હોટેલના 2000 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેને કારણે આઈટીસી, નર્મદા અને કોર્ટયાર્ડ સહિત કેટલીક હોટેલો 8 અને 9 એપ્રિલ માટે હાઉસફુલ પણ થઈ ગઈ છે। આ ઉપરાંત નેતાઓને લઈ જવા અને લાવવા માટે કાર અને બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકરોને કાર સાથે સેવામાં હાજર રહેવા માટે પણ જાણ કરવામાં આવશે। જેટલા કાર્યકરોની કાર મળશે તે કાર સિવાય ખૂટતી કાર કોંગ્રેસ દ્વારા બહારથી બુક કરવામાં આવશે, જેમાં હોટેલની કાર પણ બુક કરવામાં આવશે અને કેટલીક કાર ખાનગી ટ્રાવેલ્સ પાસેથી ભાડે લેવાશે। ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક આજે સોમવારે બપોરના સમયે એક મોટી દુર્ઘટના નોંધાવા પામી છે। શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી। ગોડાઉનથી માત્ર 25 થી 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની હતી। હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને 3 બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। આગની જાણ થતાં જ આસપાસના ગામોના પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ। વિરામમાં જોશું નગરમાં મર્ડર અને ઈદ તથા ચેટી ચાંદની ઉજવણી અને શ્વાનનો ત્રાસ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર,
બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. એક યુવાનનો મૃતદેહ દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ વચ્ચેના આંબેડકર બ્રિજ નીચે રેતીના ઢગલા પાસેથી મળી આવ્યા પછી પોલીસે હત્યાના બનાવનો ભેદ ઉકેલ્યો છે. જાહેર થયેલી વિગતો મુજબ શહેરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચાલકનો વ્યવસાય કરતા કાનજી ધનજીભાઈ પરમારની હત્યા થઈ છે. મૃતક કાનજી પરમારના માતા રામીબેન પરમારે પોલીસમાં હત્યા અનુસંધાને 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રામીબેનના આરોપીઓ તરીકે હિતેન દેપાણ મકવાણા ઉર્ફે હીરો, પ્રકાશ પરમાર ઉર્ફે પવો, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનિયો દેવસિંહ મકવાણા અને આશીષ રાજુ વારસાક્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવાયા મુજબ મરણ જનાર કાનજીને તેમના જ વિસ્તારમાં રહેતા હિનાબેન મકવાણા, હિનાબેનના પતિ અને દીકરા હિતેન તથા રાહુલ સાથે ઘણા સમયથી મનદુખ ચાલતું હતું. આથી આરોપીઓએ એક સંપ કરીને મરણ જનાર કાનજી પરમારને સમાધાન બાબતે મહાકાળી સર્કલે બોલાવ્યો હતો અને પછી કાનજી પરમારનું બાઇકમાં અપહરણ કરીને તેને હિનાબેનના ઘરે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં મરણ જનાર કાનજી પરમાર ઉપર લોખંડના પાઇપ જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને લોહી લુહાણ સ્થિતિમાં કાનજી પરમારને આંબેડકર બ્રિજ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતની ટુકડીએ જ્યાંથી મૃતદેહ મળી આવ્યો છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકના માતા રામીબેન દ્વારા સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રની હત્યા નિપજાવવા મુદ્દે જે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે એ 5 શખ્સોને પોલીસે શોધી કાઢીને અટકાયત કરી લીધી છે અને મૃતદેહનો કબજો સંભાળીને જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહીઓ હાથ ધરી છે. મર્ડરના બનાવ અંગે સિટી ડીવાયએસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર કાનજી ઉર્ફે કાનો પરમાર રાત્રિના સમયે એમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો અને ત્યાંથી પછી જે આ કામના 5 આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનિયો દેવશીભાઈ મકવાણા અને આશીષ રાજુભાઈ વારસખિયા, આ 5 આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે તેને મૂંઢમાં ઈજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી તેને અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો. ત્યારબાદ વધારે પડતી ઈજાઓના અનુસંધાને મરણ જનાર છે એનું ડેથ થયેલું હતું. આ બનાવને અનુસંધાને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસની કલમ 189, 191, 191, 3, 190, 140, 103(1), 61(2)(1) તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે 5 આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જામનગર શહેર અને જિલ્લામાં આજે 31મી માર્ચે ઇસ્લામ ધર્મના મહાન તહેવાર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર મુસ્લિમ સમાજે રમઝાનના પવિત્ર માસમાં સતત 30 દિવસ સુધી રોજા પૂર્ણ કર્યા બાદ આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરમાં ઈદગાહ મસ્જિદ ખાતે અંદાજે 20,000 લોકોએ ઈદની નમાઝ અદા કરી હતી અને બાદમાં સૌએ એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ કાર્યક્રમમાં જામનગરની જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ રસીદભાઈ લુસવાલા તથા શેર કોંગ્રેસ મહામંત્રી સાજિદ બ્લોચ અને કોંગ્રેસના અન્ય આગેવાન સંજય કાંબરિયા તેમજ કોર્પોરેટર આનંદ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. આજે ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર રમઝાન ઈદ નિમિત્તે જીટીપીએલ જામનગર ન્યૂઝ પરિવાર સર્વે મુસ્લિમ બિરાદરોને ઈદના પર્વની મુબારકબાદી પાઠવે છે. આ તકે શાહી ઇમામ મોહમ્મદ સુલેમાન બરકતીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમામ અહલે સુન્નત વલ જમાત
और मुस्लिमीन को हदिया सलाम। आज हिजरी 1446 की शवालुल मुकर्रम की पहली तारीख यानी ईद उल फित्र है। गुज़िश्ता महीना जो गया वो इस्लामी रमज़ान शरीफ का महीना जो पूरे दुनिया में रोज़ों के महीने से मशहूर है, जाना वो पहचाना जाता है। रोज़ा सिर्फ मुसलमान ही नहीं बल्कि दुनिया में रहने वाला हर बंदा ये जानता है कि रोज़ा क्या है। सुबह से लेकर शाम तक खाने पीने से अपने आप को रोके रखना। रोज़ा एक इबादत है, बंदगी है, और मुसलमान रोज़ा रखता है को अल्लाह की रज़ा, अपने नबी सल्लल्लाहु अलैहि वसल्लम की रज़ा के लिए। आखिरत का फ़ायदा तो बेशक है, मगर साइंटिफिक फ़ायदा यह है, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है, सुमू तसहु, रोज़ा रखो सेहतमंद हो जाओ। यानी साइंस भी कहती है एक महीना रोज़े की हालत अपनाना, खाने पीने से बात रहना, ये पूरे साल में होने वाले बीमारियों के लिए कफ़ारा होता है और बहुत सारी बीमारियों के दफ़ा का इलाज है रोज़ा। तो ये रोज़ा एक मोहब्बत का पैगाम, और आज ईद है। रोज़े के बाद हमें हुक्म है कुलू वशरबू, आज के दिन खाओ, आज के दिन पियो, खुद भी खाओ, खुद भी पियो, दूसरों को खिलाओ, दूसरों को पिलाओ, और तुम्हारी ज़िंदगी एक मिसाली बने। मुसलमान अपने नाम ही में एक ऐसी व्याख्या रखता है, सलामती वाला, सलामती देने वाला। इस्लाम का हर कानून सलामती देता है। बिलखुसूस आज के दिन हम लोग ये पैगाम देंगे, ख़ास करके हमारे वतन अज़ीज़ मुल्क भारत के लिए ये दिन और आने वाले दिन, आने वाले साल अमन, मोहब्बत और यगानगत की एक मिसाल बनता रहे। मुल्क अज़ीज़, मुल्क भारत जो पूरी दुनिया में अपनी मिसाल नहीं रखता और पूरी दुनिया में अपना एक मकाम रखता है, उसी तरह यहाँ का भाईचारा, यहाँ की मोहब्बतें और इस मुल्क का कानून, संविधान सलामत रहे, इसी में सबकी बका है। हर बंदे मोमिन, हर बंदे, हर उस बंदे के लिए जो इस मुल्क में रहता है, अपने आप के बचाव के साथ साथ अपने मुल्क की मान व मर्यादा, मुल्क का दस्तूर, मुल्क का ज़ाब्ता व कानून व संविधान बचाना उसकी ज़िम्मेदारी है। उसको बचाते रहें और बचाते रहेंगे। आज के दिन दुआ अल्लाह ताला इस मुल्क भारत में अमन और मोहब्बतों को आम फरमा दे, और एक हिंदुस्तान की ज़मीन की अजीम शहंशाह सरकार ख्वाजा मोइनुद्दीन चिश्ती, जो अपने नाम ही से एक ऐसे सूफ़ी हैं जिन्होंने हिंदुस्तान के चप्पे चप्पे में मोहब्बत व अमन का पैगाम फैलाया, उनके वसीले से दुआ करते हैं कि ख्वाजा का साया मुल्क हिंद पर फैला रहे, और हम हिंदुस्तानी यहाँ रहते हैं और यहाँ मरेंगे और इसी ज़मीन में दफन होंगे। मैं किस मिट्टी का हूँ यारो, मेरी पहचान लिख देना, कफन के मेरे कोने पर हिंदुस्तान लिख। 18 से 20 हज़ार लोग, ये बड़ी ईदगाह है, शाही ईदगाह है। पूरे जामनगर में अलग अलग मस्जिदों में ईद की नमाज़ हुई, लोगों ने नमाज ईद अदा की। तकरीबन यहाँ शाही ईदगाह पे 18 से 20 हज़ार लोगों ने नमाज ईद उल फित्र अदा की, और अपने शहर जामनगर के लिए, सूबा गुजरात के लिए, मुल्क भारत के लिए मोहब्बत और अमन की दुआएं हुई। अल्लाह की बारगाह में दुआ है कि ये सारी दुआएं कबूल फरमाए। જામનગરના સિંધી સમાજ દ્વારા ગઈકાલે રવિવારે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલનો 1075મો જન્મ મહોત્સવ ચેટી ચાંદ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આ મહોત્સવના ભાગરૂપે સિંધી સમાજના સરસ્વતી યુવા મિત્ર મંડળ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સિંધી સમાજના ચેરમેન પરમાનંદ ખટ્ટર તથા સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી દ્વારા બાઇક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી। ચેટીચાંદ મહોત્સવની આ ઉજવણીમાં દર વર્ષની માફક સમૂહયજ્ઞો, પવિત્ર અને ભંડારો તથા સાંજે શોભાયાત્રા તેમજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવ દરમિયાન રવિવારે વહેલી સવારે 5 વાગ્યે ત્રણબત્તી નજીકના ઝૂલેલાલ મંદિરે મંગલા આરતી યોજવામાં આવી હતી। શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા નાનકપુરી ખાતેથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો પર ઘૂમી ઝૂલેલાલ મંદિરે પહોંચી હતી। રવિવારે રાત્રે 10 વાગ્યા બાદ ઝૂલેલાલ ભગવાન જન્મોત્સવ નિમિત્તે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું। આ મહોત્સવની ઉજવણીમાં શહેરના ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા વગેરે જોડાયા હતા। આ ઉપરાંત જામનગર શહેરના નારાયણનગર, ગુલાબનગર વિસ્તારમાં પણ સિંધી પંચાયત દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રવિવારે સવારે મહાઆરતી યોજવામાં આવી
આવી હતી અને પછી હર ઘર જ્યોત સાહેબ કાર્યક્રમ હેઠળ નારાયણનગરમાં સિંધી સમાજના તમામ ઘરોમાં જ્યોત સાહેબના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બપોરના સમયે ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર મહોત્સવ નારાયણનગરમાં રાંદલ માતાજી મંદિરના સામેના ભાગમાં યોજવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં છેલ્લા 4 થી 5 વર્ષથી શહેરના વિવિધ વિસ્તારોમાં અને જાહેર રસ્તાઓ પર કૂતરાઓનો ત્રાસ બેફામ બન્યો છે. આમ છતાં કૂતરાઓને નિયંત્રણમાં રાખવા માટે ઘણા લાંબા સમયથી મહાનગરપાલિકા દ્વારા કૂતરાઓની ખસીકરણ અને રસીકરણની કામગીરીઓ કરવામાં આવતી નથી. આ સ્થિતિઓ વચ્ચે જામનગર શહેરના વોર્ડ નંબર 1માં જોડિયા ભૂંગા વિસ્તારમાં કેટલાક બાળકો દોડાદોડી કરી રહ્યા હતા. તે દરમિયાન એક કૂતરાએ 7 વર્ષની એક બાળકીને બટકા ભરી લીધા હતા, જેને કારણે સમગ્ર જોડિયા ભૂંગા વિસ્તારમાં લોકો કૂતરાના ત્રાસથી ફફડી ઉઠ્યા હતા. આ બાળકીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જામનગર શહેરમાં કૂતરાઓનો ભયાનક ત્રાસ હોવાથી હજારો બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને લાખો નગરજનો કૂતરાઓના ત્રાસથી ફફડી રહ્યા છે. 2021ની સાલમાં જામનગર શહેરમાં 8000 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા હોય. કૂતરા કરડવાના આવા બનાવોમાં છેલ્લા 4 વર્ષમાં 50% જેવો ઉછાળો આવ્યો છે. 2021ની સાલમાં જામનગર શહેરમાં 8000 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા હોય. કૂતરા કરડવાના આવા બનાવોમાં છેલ્લા 4 વર્ષમાં 50% જેવો ઉછાળો આવ્યો છે અને સરકારી હોસ્પિટલના આંકડા મુજબ 2024ની સાલમાં કૂતરા કરડવાની ઘટનાઓનો આંકડો 12000ને વટાવી ગયો હોવાનું જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મધરાત્રે 2 યુવતી દ્વારા હોટેલમાં બબાલ અને નગરમાં ક્રાઇમ કોન્ફરન્સ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા હાઈવે પર માર્કેટયાર્ડ નજીક આવેલી એક હોટેલમાં ગઈકાલે રવિવારે રાત્રે 2 યુવતીઓએ ધમાલ મચાવી હતી. આ 2 યુવતીઓ પૈકીની એક યુવતીએ હોટેલમાં બેઠેલા યુવક સાથે બેફામ ઝઘડો અને ગાળાગાળી કરી હતી.
બાદમાં યુવકે પણ આ યુવતી સાથે સટાસટી બોલાવી હતી. એમ કહેવાય છે કે 4 વ્હીલ લઈને આ હોટેલમાં જમવા આવેલા એક યુવક સાથે આ યુવતીઓએ બબાલ કરી હતી. ખંભાળિયા પોલીસે આ ત્રણેય તોફાનીઓને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે. જામનગર શહેર અને જિલ્લામાં રમઝાન ઈદ અને રામનવમી સહિતના તહેવારો એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે જામનગર જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ એસપી પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ ક્રાઇમ કોન્ફરન્સમાં 3 ડીવાયએસપી જેવીસી ઝાલા, રાજેન્દ્ર દેવધા અને વીકે પંડ્યા ઉપરાંત લાલપુર એએસપી પ્રતિભા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને બંદોબસ્ત વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. એસપીએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓને બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપ્યું હતું. જામનગરમાં અનુપમ ટોકીઝ નજીક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસી યુનિટમાં આગનો બનાવ બન્યો હોવાનું ફાયર શાખાએ જાહેર કર્યું છે. આગનો આ બનાવ રવિવારે બપોરે 11:15 વાગ્યા આસપાસ બન્યો હતો, જેને કારણે આ ઇમારતમાં દોડધામ મચી ગઈ હતી. જોકે બેંકના એસી યુનિટમાં આ પ્રકારની આગ ક્યાં કારણસર લાગી હતી તેનો ખુલાસો થવા પામ્યો નથી. મુખ્ય રસ્તા પર બેંકમાં લાગેલી આ આગને કારણે રસ્તા પર ઘણા બધા લોકો એકત્ર થઈ ગયા હતા. જામનગરમાં એડવોકેટ એન્ડ લીગલ એસોસિએટ્સ દ્વારા તાજેતરમાં ટાઉન હોલમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ એક રાષ્ટ્ર એક ચૂંટણી અન્વયે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને સેંકડો લોકોએ તેમની સ્પીચ માણી હતી. વકીલ મિત્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, બીજેપીના પૂર્વ પ્રમુખો હિતેન ભટ્ટ, હસમુખ હિંડોચા અને વિમલ કગથરા તથા શહેર બીજેપીના 2 મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા અને મેરામણ ભાટુ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામમાં ખેત મજૂરી કરતા એક દંપતીએ સજોડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ આદિવાસી દંપતી પૈકી 47 વર્ષના પતિનું નામ દિનેશ સુકા રાઠોડ અને તેની પત્નીનું નામ ઉષાબેન હોવાનું જાહેર થયું છે. આ બંને મૃતદેહોને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે આ દંપતી સુરત નજીકના બારડોલી તાલુકાના મોવાછી ગામનું હતું અને સત્તાપરમાં ખેત મજૂરી કરી રહ્યું હતું. આ દંપતીએ ક્યાં કારણસર સજોડે આપઘાત કરી લીધો છે તે અંગેની વિગતોની તપાસ પોલીસ ચલાવી રહી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક મહિલા ગાયિકાને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો પ્રયાસ કરતા કેટલાક શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી લીધા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ ગુના અનુસંધાને 5 સગીરો અને અન્ય 8 આરોપીઓ સહિત કુલ 13 લોકોને ઝડપી લીધા છે. આ શખ્સો જુદા જુદા નામે આઈડી બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મહિલા ગાયિકાને બદનામ કરતા હતા એવો આ શખ્સો ઉપર આરોપ છે. આ શખ્સો મહિલા ગાયિકા સહિતની અન્ય યુવતીના અભદ્ર વિડીયો એડિટ કરીને અભદ્ર વિડીયો તથા લખાણો વાયરલ કરતા હતા અને કલાકારની લોકપ્રિયતાને નુકસાન પહોંચાડતા હતા. પોલીસે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, દાહોદ તેમજ અન્ય શહેરોમાંથી આ આરોપીઓને ઝડપી લીધા છે. ખંભાળિયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજકાલની અંદર ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ જ વધતા અને ફેસિલિટી વધતા લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે. સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે સાથે ક્રિમિનલ તત્વો દ્વારા સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી મહિલાઓની જાતીય સતામણીથી માંડી બ્લેકમેલિંગના કિસ્સાઓ પણ સાયબર ક્રાઇમ જગતમાં બનતા હોય છે. જેના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા સતત સંવેદનશીલતા દાખવીને આવા ગુનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા તેમજ માર્ગદર્શન કરવામાં આવતું હોય છે અને આના ગુનાઓ શોધી, ગુનેગારોનો શોધી અને કાર્યવાહી કરવા માટે સતત સૂચના થતી હોય છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે કોઠિયા, પીએસઆઈ ગોહિલ, પીએસઆઈ શ્રીમાળી તેમજ મહિલા પીએસઆઈના એસકે બારેડની અલગ અલગ 3 થી 4 ટીમ બનાવી રાજ્યભરની અંદરથી આવા તમામ ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ વિડીયો અપલોડ કરનારા ઈસમોને શોધી કાઢવા માટે એક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું. જેના અનુસંધાનમાં અત્યાર સુધીમાં આવા 8 આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવેલા છે. એ તમામના મોબાઈલ, એમના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા રાઉટર્સ, વાઈફાઈ એ પણ સીઝ કરવામાં આવેલું છે. તેઓની વિરુદ્ધ BNS ની કલમ 78, 79, 356(3) તેમજ IT એક્ટની કલમ 66C, D, 67A અને 67 મુજબની કાર્યવાહી કરીને આગળની તપાસ કરવામાં આવશે. મારી તમામ જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના ફેક આઈડી બનાવી મહિલાઓને લગત કોઈ પણ ગુનાઓ કરવામાં આવશે એવા ઈસમોને અમે કોઈ પણ છેડેથી પકડી પાડીશું. આજે આરોપીઓ પકડાયા છે એ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા એમ અલગ અલગ જિલ્લાઓમાંથી પકડી પાડવામાં આવે છે અને એમના વિરુદ્ધ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત રાજ્યભરમાં આવતીકાલે 1 થી 7 એપ્રિલ સુધી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હૃદય રોગની સારવાર અને ઓપરેશન થશે નહીં. હોસ્પિટલો અને સરકાર વચ્ચે દર વધારવા મામલે મતભેદો ચાલે છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દ્વારકા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 મિલકતોનો સાંકેતિક કબજો મેળવવામાં આવ્યો છે. આથી આ મિલકતો અંગે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. જામનગરમાં લોહાણા જ્ઞાતિ દ્વારા રામનવમીના પારણા નિમિત્તે 7મી એપ્રિલે 7 રસ્તા નજીક કોલેજ ગ્રાઉન્ડમાં રઘુવંશી સમાજનું નાતનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે. ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના સરપંચ સુગરાબેન ઇબ્રાહીમભાઈ ગજણે પોલીસમાં ઇબ્રાહીમ કાસમ સંઘાર સહિતના 11 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મામલો નિકાનો છે. કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયામાં એક ખેતરના મકાનમાં ચાલી રહેલો જુગાર ઝડપાઈ ગયો છે. 7 જુગારીની ધરપકડ થઈ છે. રાજકોટના કાંતાબેન વાલજીભાઈ મકવાણાએ પોતાનો 25 વર્ષનો પુત્ર ટીના વાલજીભાઈ મકવાણા 2 મહિનાથી ગુમ હોવાની ફરિયાદ જામનગરમાં નોંધાવી છે. જામનગરમાં ન્યૂ સ્કૂલ નજીક મહાનગરપાલિકા દ્વારા કેનાલ ઉપર સ્લેબ બનાવવાની કામગીરી કરવાની હોય 30મી એપ્રિલ સુધી આ રસ્તો વાહનો માટે બંધ રહેશે. જામનગરના જોગસ પાર્ક નજીક 8006 નંબરની એક ઇનોવા કારે એક એક્ટિવાને ઠોકર મારતા એક્ટિવા ચાલક યુવતીને ઈજાઓ પહોંચી છે. જામનગરના નિહેશ કમલેશભાઈ કાબરિયા વિરુદ્ધ ચેક પરતની ફરિયાદ હતી, જેનો અદાલતે આ કેસમાં છુટકારો ફરમાવ્યો છે. પ્રદીપભાઈ હસમુખભાઈ પંડ્યા તે નીરવભાઈ તથા જયેશભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મૂળશંકર છગનલાલ શુક્લના 89 વર્ષના પત્ની કનકલતાબેન તે ભદ્રેશભાઈ, ગીતાબેન, દક્ષાબેન તથા ઉષાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ માનશંકર મગનલાલ દવેના 99 વર્ષના પત્ની મંજુલાબેન તે અનંતરાય, સ્વર્ગસ્થ રમેશભાઈ, સ્વર્ગસ્થ ભરતભાઈ, દિનેશભાઈ તથા મધુબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે હોટેલોનું બુકિંગ હાઉસફુલ. ભચાઉ ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની એકદમ નજીક ભયાનક આગ ફાટી નીકળતા સનસનાટી. જામનગરમાં જૂની અદાવતના કારણે એક રિક્ષા ચાલકની હત્યા નિપજાવતા 5 શખ્સો. જામનગરમાં ઈદગાહ મસ્જિદ સહિતની મસ્જિદોમાં ભવ્ય રીતે થતી ઈદની ઉજવણી. જામનગરમાં સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલનો ઉજવાતો જન્મ મહોત્સવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.